टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્ય સરકાર દ્વારા 60,000 જેટલા સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપવામાં આવી છે. તેમને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સુરતમાં જે કર્મચારીઓ લાંબા સમયથી જે માગણી કરી રહ્યા હતા તે સરકારી કર્મચારી આપણી સાથે છે. સરકારે 60,000 કર્મચારીઓની દિવાળીની માગ જે દિવાળી છે તે મોટી ભેટ આપી છે. તેમને શું કહેશો આ સરકારના નિર્ણય બાબતે? દિવાળીની ભેટ આપી એટલે સહજ સ્વીકાર તો કરવો જ પડે, એમાં ના તો ન જ કહેવાય. આભાર પણ વ્યક્ત કરીએ રાજ્ય સરકારનો અને માનનીય મુખ્યમંત્રીશ્રીનો. અને કહેવાય છે કે દાદાની સરકાર છે, તો જ્યારે અમારા દાદા છે તો દાદા પૌત્રો માટે જ્યારે એક થોડીક મીઠાઈ આપી છે, તો જે બાકીની મીઠાઈ અમારી રહી ગઈ છે દિવાળીની, કે જે 1/4/2005 પછીના અમારા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાની અમે છેલ્લા 5 વર્ષથી માંગણી કરી રહ્યા છીએ. અને આજે અમે ઈચ્છતા હતા, આજે અમને આશા હતી કે આ અમારા બાકીના તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળશે. 6 લાખ જેટલા ગુજરાતના આપણા કર્મચારીઓ છે, એ લોકો તો હજુ રાહ જોતા બેસશે. એટલે અમે દાદા પાસે ઈચ્છીએ, અપેક્ષા રાખીએ કે અમારા જે કર્મચારીઓ બાકી રહી ગયા છે એમને પણ જેમ બને તેમ જલ્દી ઝડપથી એમની જે માંગ છે, એટલે અમારી જે માંગ છે ઓપીએસની, એ ઓપીએસની માંગ પૂરી કરવામાં આવે. ચોક્કસ અન્ય કર્મચારી પણ આપણી સાથે છે. શું કહેશો, 60,000 કર્મચારીની દિવાળી સુધરી છે, કેવો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ સરકારનો? હું અલજીભાઈ ખાખડિયા સુરત મીડિયાના માધ્યમથી જણાવું છું કે 1/4/2005 પહેલાંના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યા છે અને જે જાહેરાત કરી છે દાદાએ તેને અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ. પરંતુ અમારી માંગણી એ પણ રહેશે કે 1/4/2005 પછીના જોડાયેલા કર્મચારીઓમાં પણ ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ લાગુ પાડે તેવી અમે નમ્ર વિનંતી સાથે માંગણીઓ પણ કરતા આવીએ છીએ. કેમ કે આ ઓલ્ડ પેન્શન સ્કીમ તમે જે મંજૂર કરશો તેનાથી ઘણા બધા કર્મચારીઓને ખૂબ જ મોટી રાહત થશે. અને એનડીસીપીએસ જે એનપીએસ લાગુ પડ્યા છે 1/4/2005 પછીના, તેની અંદર નજીવી રકમ 4,000 જેવું જે પેન્શન આવે છે તે કર્મચારીઓ તથા તેના બાળકોના હેલ્થ અને શિક્ષણ માટે પણ મૃત્યુ સમાન છે. આટલી હું વાત કરીને મારી વાણીને વિરામ આપું છું. અન્ય કર્મચારી પણ આપણી સાથે જોડાયા છે, વાત કરીશું. 60,000 કર્મચારીને મોટી ભેટ સરકાર તરફથી, કેવો નિર્ણય સરકારનો? હું હિરલ નાવિક, સુરત મહાનગરપાલિકા, ત્રીજી શ્રેણી ક્લાર્ક. જે સરકારે જે નિર્ણય આપ્યો છે એ સારો નિર્ણય છે, પરંતુ જે 2005 પછીના જે કર્મચારીઓ છે એને પણ જૂની પેન્શન સ્કીમ મળવી જોઈએ એ નિર્ણયને હજી મોકૂફ રાખ્યો છે. પરંતુ મારી પાસે બીજો પણ એક મુદ્દો છે, એ મુદ્દાને પણ સ્વીકાર નથી કર્યો. એ મુદ્દો પણ હજી પોસ્ટપોન રાખેલ છે, જે HRA ઘર ભાડા ભથ્થું, જેને આપણે ઘર ભાડા ભથ્થું તરીકે જણાવીએ છીએ. એમાં અમારી માંગણી એ હતી કે સુરત શહેરને વાય કેટેગરીમાં રાખેલ, જેમાં સુરત શહેરના જે તે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને 100% પ્રમાણે ઘર ભાડા ભથ્થું મળી રહ્યું છે. અને સુરત શહેરની વસ્તી 75 લાખની છે, અને 75 લાખની વસ્તીમાં કરતાં નાનું શહેર જે ગાંધીનગર, એની કદાચ સુરત શહેર કરતાં નાની વસ્તી છે, છતાં પણ એને વાય કેટેગરીમાં રાખેલ છે અને એમાં 24% પ્રમાણે ઘર ભાડા ભથ્થું મળે છે. છતાં પણ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે અને વાય કેટેગરીમાં સામેલ કરેલ છે અને 100% પ્રમાણે ઘર ભાડા ભથ્થું મળે છે. અને સુરત શહેર તેમજ સુરત શહેરના પોલીસ ખાતાના કર્મચારીઓને 24% પ્રમાણે ઘર ભાડા ભથ્થું મળે છે. અને સુરત શહેરના જે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે એને વાય કેટેગરીમાં સામેલ કરેલ છે અને એ લોકોને 100% પ્રમાણે ઘર ભાડા ભથ્થું મળે છે, જે હળહળતો અન્યાય અમારા હિસાબે છે. તો આ અમારી માંગણીને સ્વીકાર કરશો જી, અને અમને પણ એક્સ કેટેગરીમાં સમાવે અને 24% પ્રમાણે ઘર ભાડા ભથ્થું HRA હાઉસ રેન્ટ એલાઉન્સ મળે એવી અમારી માંગણી છે. આભાર. ચોક્કસ અન્ય કર્મચારી પણ છે. શું કહેશો, સરકારનો નિર્ણય દિવાળી કર્મચારીઓને સુધારી છે, કઈ રીતે જુઓ છો? સરકારશ્રીએ એનો જે નિર્ણય લીધો છે સરાહનીય છે, પણ મારો એક બીજો મુદ્દો પણ છે. સંસદ સભ્યોશ્રીને ચૂંટાયા બાદ તેઓને આજીવન પેન્શન ચૂકવવામાં આવે છે, જ્યારે કર્મચારીઓ 30 થી 35 વર્ષ ફરજ સેવાનો પૂર્ણ કર્યા બાદ
પેન્શન ચૂકવવામાં આવતું નથી. કર્મચારીઓ ઓપીએસમાં સામેલ ન કરી એનપીએસમાં સામેલ કરેલ છે, જે ભેદભાવ વૃત્તિ અયોગ્ય અને અન્યાય ભરેલી છે. ચોક્કસથી એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ જે 6 લાખ જેટલા કર્મચારીઓ છે તેને જે જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે તેવી એક રજૂઆત છે, પરંતુ હાલ જે 60,000 કર્મચારીઓની જે માગણી હતી તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે, આ માગણી છે રાજ્ય સરકારે સ્વીકારી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 60,000 જેટલા સરકારી કર્મચારીઓની દિવાળીની આ મોટી ભેટ આપી છે. આ ઉપરાંત જે ગરબાડા સહિતના બીજા જે નિર્ણયો છે તે પણ ટૂંક સમયમાં લેવામાં આવશે તેવી પણ જાહેરાત છે તે સરકાર દ્વારા કરવામાં આવી છે. એટલે હાલ સુરતના સરકારી કર્મચારીઓ છે તે સરકારના નિર્ણયને વધાવી રહ્યા છે, પરંતુ અન્ય જે 2005 પછીના જે સરકારી કર્મચારીઓ છે તેને પણ આ જૂની પેન્શન યોજનાનો લાભ મળે તેવી રજૂઆત સરકાર સમક્ષ હજુ પણ આ કર્મચારીઓ કરી રહ્યા છે. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્ર પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.